આદિમં પૃથ્વીનાથ માદિમં નિષ્પરિગ્રહં આદિમં તીર્થનાથં ચ વૃષભસ્વામિनं સ્તુમઃ ભક્તામર પ્રણત મૌલિમણિ પ્રભાણા સમ્યક પ્રણમ્ય જીનપાદયુગં યુગાડા મહાન ભક્તિ યોગાચાર્ય પરમ શાસન પ્રભાવક આચાર્ય ભગવાન શ્રી માનતુંગ સુરીશ્વરજી મહારાજાના હૃદય કમલમાંથી હૃદય સરોવરમાંથી વિશિષ્ટ કોટીની પરમાત્મ ભક્તિના પ્રભાવે સહજપણે સરી પડેલ વસંત તિલકા છંદના જે સ્તોત્ર જેનું નામ આપણે ભક્તામર સ્તોત્ર તરીકે જાણીએ છીએ, જૈન શાસનના વર્તમાનના ચારેય ફિરકાઓમાં અત્યંત સન્માનનીય અને આદરણીય ગણાય છે અને એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આજે એનો છઠ્ઠો દિવસ છે. એના પહેલા શ્લોકની અંદર શું કહ્યું છે? મંગલાચરણ સ્વરૂપે પરમાત્માના ચરણ યુગલમાં સમ્યક પ્રકારે પ્રણામ કર્યા છે. સમ્યક પ્રણમ્ય જીન પાદ યુગમ. જીને એટલે જેમણે જીત્યા રાગ દ્વેષાદી આંતર શત્રુઓને સંપૂર્ણપણે કાયમને માટે જેમણે જીતી લીધા એમને કહેવાય જીન. બરાબર? એટલે તીર્થંકર પરમાત્મા અને એમના પાદ યુગમ. પાદ એટલે પગ અથવા ચરણ, યુગ એટલે યુગલ અર્થાત બે એ ચરણ કમલમાં સમ્યક પ્રકારે પ્રણામ કરીને. તો કેવા છે પરમાત્માનું ચરણ યુગલ? એના ત્રણ વિશેષણો મૂક્યા છે. પહેલું વિશેષણ શું છે? તો કે ભક્ત એવા જે અમર એટલે કે દેવતાઓ એના પ્રણત પ્રકૃષ્ટપણે નમેલા, અત્યંત નમેલા એવા મૌલી એટલે મસ્તકના જે મુગટો અને એ મુગટોમાં રહેલા મણિ એટલે રત્નો, એની પ્રભા એટલે કાંતિ અથવા તેજ, એને ઉદ્યોતકમ વિશેષ પ્રકારે પ્રકાશિત કરનાર છે. અર્થાત દેવતાઓના મુગટમાં રહેલા રત્નોના તેજથી પણ પરમાત્માના ચરણ અને એની નખો એનું તેજ વધારે છે. અને ત્યાર પછી બીજો વિશેષણ શું મૂક્યો? દલિત પાપ તમો વિતાન. દલિત દલી નાખેલ છે, પીસી નાખેલ છે, ચૂર્ણ કરી નાખેલ છે, નાશ કરી નાખેલ છે. શેને? પાપ રૂપી તમો. તમો એટલે અંધકાર, તમસ એટલે અંધકાર. એનો વિતાન. વિતાન એટલે સમૂહ. બીજો અર્થ શું થાય? વિતાન એટલે પડદો પણ થાય અને વિતાન એટલે સમૂહ પણ થાય. તો પાપ રૂપી અંધકારના સમૂહ અથવા પડદાને જેમણે સંપૂર્ણપણે દળી નાખ્યું છે, નાશ કરી નાખ્યું છે. બરાબર? એક દિવસ એમનો આત્મા પણ આપણી માફક જ અનાદિ સૂક્ષ્મ નિગોળથી નીકળે અને 84 લાખ જીવાઓમાં પરિભ્રમણ કરતો હતો. એ વખતે એમના આત્મા ઉપર પણ આધારે પાપ સ્થાનકો અને એનાથી કર્મ ચોટેલા હતા, પણ એમણે સમ્યક દર્શન પામીને એવું ભગીરથ પુરુષાર્થ કર્યો કે સંપૂર્ણપણે એ પાપરૂપી અંધકારને નાશ કરે અને કેવલ જ્ઞાન અને કેવલ દર્શનના શાશ્વત પ્રકાશને પ્રાપ્ત કર્યું. તો આવા એ પરમાત્મા અને એમનું ચરણ યુગલ. અને ત્રીજું વિશેષણ શું મૂક્યો? યુગાડૌ આલંબનમ ભવજલે પતતામ જનાના. યુગાડૌ આમાં સંધિ છે, બે શબ્દ છે, યુગ વત્તા આડૌ. યુગ એટલે અહીંયા યુગ અવસર્પિણી કાળ, એમાં ખાસ કરીને 24 તીર્થંકરો થયા, એમાં સૌથી પહેલાં થયા છે. એટલે એ અપેક્ષાએ યુગની આડીમાં, આડવ છે ને 7મી વિભક્તિ, આડીમાં એટલે કે શરૂઆતમાં, પ્રારંભમાં, યુગના પ્રારંભમાં. એટલે ભવજલે પતતામ જનાનામ આલંબનમ. ભવજલ સંસાર રૂપી પાણી અથવા સાગર, એમાં પતતામ એટલે પડી રહેલા, ડૂબી રહેલા, ગોથા ખાઈ રહેલા એવા જન એટલે જનો, લોકો, એને માટે પરમાત્માનું ચરણ યુગલ શું છે? આલંબન રૂપ છે, આધાર રૂપ છે, ટેકા રૂપ છે. એવું આ પરમાત્માનું ચરણ યુગલ એને સમ્યક પ્રકારે પ્રણામ કરીને. બરોબર?
તો અહીંયા સંસારને શેની ઉપમા આપી? સાગરની ઉપમા આપી. ગઈકાલે આણે સાગરમાં અને સંસારમાં શું સરખાપણું છે એ આપણે થોડું વિચાર્યું હતું. સંસારના વાસ્તવિક સ્વરૂપને ઓળખાવા માટે જ્ઞાની ભગવંતોએ જેમાં સાગરની ઉપમા એમ બીજી પણ અનેક ઉપમાઓ આપી છે. એમાંથી કોઈ એકાદ બીજી ઉપમા તમે કહી શકશો? સાંભળી છે ક્યારે? સંસાર સાગર જેવો છે, બરાબર, મહાસાગર જેવો. એ તો આપણે અનેક વાર સાંભળીએ છીએ. ભવ સાગર આવીર સ્વામી મહારામને શું છે? માર્ગો દેખાડ. ચાલો, તો પછી બીજો વિશેષણ સંસાર માટે સંસાર ડાવા નળ ડાહ નીરમ. સંસારને ડાવા નળની ઉપમા આપી. ડાવ એટલે જંગલ અને અનલ એટલે અગ્નિ, જંગલની આગ જે જલ્દી બુઝાય નહીં, ઘણીવાર તો દિવસો સુધી ચાલ્યા કરે. હા, એવા ઘણા પ્રસંગો બનતા હોય છે. વિશાળ ગીચ જંગલ હોય અને એમાં પવનથી જ્યારે પેલા ઝાડો વૃક્ષો પરસ્પરમાં ટકરાય, ઘર્ષણ થાય, એમાંથી અગ્નિના તણખા ઝરે અને કેટલીક વાર પછી એ ઝાડ સુકાયેલા હોય જો પછી આપણે પાનકર ઋતુમાં અને આગ પકડી લે તો પછી દિવસો સુધી એ આગ ચાલ્યા કરે અને હજારો પશુ પક્ષીઓ વિગતે બિચારામાં તણાઈ જાય. અને એનો તાપ સામાન્ય અગ્નિ કરતાં પણ બહુ ભયંકર તાપ હોય છે. તો જ્ઞાનીઓએ સંસારને ડાવા નળની, સામાન્ય આગ નહીં પણ ડાવા નળની ઉપમા આપી છે. અને આપણને અજ્ઞાનતાને કારણે, મોહના નશાને કારણે કેવું લાગે? સંસાર રૂડો બાગ જેવો લાગે છે, બરાબર ને? શીતળતા આપનારું જાણે લાગે છે. વળી નશાને કારણે માણસને હિપ્નોટાઇઝ કરવામાં આવ્યું હોય ને, મેસ્મરિઝમ કે હિપ્નોટિસ્ટ, હા, એ વખતે પછી તમને અંગારો હાથ આપવામાં આવે ને અને કહેવાય કે આ એકદમ ઠંડો છે, તો ખરેખર કાંઈ ન થાય તમને. અગ્નિ પણ બાળે નહીં, કારણ કે એ સબકોન્શિયસમાં આપણું છે આંતર મન એ પહેલાં હિપ્નોટિસ્ટના સજેશનને એકદમ આમ ગ્રહણ કરી લે છે અને પછી એ પ્રમાણે જ ઓટોમેટિક રિઝલ્ટ આવે છે. જેવું આપણે અંતરથી માનીએ ને એવું બહાર થતું હોય છે. તો એ રીતે હિપ્નોટાઇઝ થવાને કારણે જેમ બજાડતો એવો અંગારો એ પણ આપણે ઠંડો લાગતો હોય. મોહરાજાએ એવું કોઈ વશીકરણ જીવ ઉપર કરેલું છે કે જ્ઞાનીઓએ, અનંત ત્રિકાળ જ્ઞાનીઓએ જેને ડાવાનળની ઉપમા આપી છે અને આ જીવને એવો સંસાર એકદમ શીતલ બાગ જેવો લાગે છે. પણ તેથી કરીને એનું વાસ્તવિક સ્વરૂપ કંઈ ટળવાનું નથી. આપણે માનીએ કે ન માનીએ એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે જ્ઞાનીઓએ આપણને જગાડવા માટે, ઢંઢોળવા માટે કહ્યું છે કે ભાઈ આગ લાગ, કે ભાગો ભાગો ભાગો, શું નિરાંતે આમ સૂત્યા પડ્યા છો? મા સુબહ જગ્ગી અબ્બે, વૈરાગ્ય શતકનો શ્લોક છે. મા સુબહ, સુઓ નહીં, જગ્ગી અબ્બે, જાગવા જેવું છે ભાઈ, જાગીને ભાગવા જેવું છે. કારણ કે તિન્ની જણા અણુલગ્ગા, 3 જણા, 3 ગુંડાઓ તમારી પાછળ પડ્યા છે. કયા 3 ગુંડાઓ? રોગોય, જરાય, મચ્યુય. એક તો રોગ, બરાબર ને? શરીરના 3.5 કરોડ રૂવાડા છે ને, પ્રત્યેક રૂવાડામાં સત્તામાં સુસુપ્તપણે કેટલા રોગો જ્ઞાનીઓ કે છે પડ્યા છે ખબર છે? હા, 2.25 રોગ એક રૂવાડે સરેરાશ. તો 3.5 કરોડ રૂવાડા, 3.5 કરોડ ગુણ્યા 2.25 કરોડ એટલે 5 કરોડથી પણ કંઈક અધિક એટલા બધા રોગો આપણા શરીરમાં સત્તામાં પડેલા છે. એમાંથી કોઈ 1, 2, 3, 4 ઉદયમાં ક્યારેક ક્યારેક આવતા હોય છે. પણ આ બધા જ રોગો એકી સાથે ઉદયમાં ક્યાં હોય ખબર છે? 7મી નરકમાં. 7મી નરકમાં વિચાર કરો, કલ્પના કરો. એકાદ રોગ નાનકડો થાય તો આપણે ઊંચા નીચા થઈ જઈએ છીએ. તો જ્યાં આ બધા રોગો એકી સાથે ઉત્પન્ન થતા હોય ત્યારે જીવની કેવી વિચિત્ર દશા, દયની દશા થતી હશે. તો સંસારને ડાવા નળની ઉપમા આપી છે, બરાબર? હા, 3 ગુંડાઓ પાછળ પડ્યા છે. રોગ, પછી જરા એટલે વૃદ્ધાવસ્થા. ગમે એટલા પ્રયત્નો કરે તો પણ એ વૃદ્ધાવસ્થા આવ્યા વગર રહેતી નથી. કાં નાની ઉંમરમાં હાર્ટ ફેલ થઈ જાય તો જુદી વાત છે. આજકાલ ઘણા એવા કિસ્સાઓ બને છે. એટલે વૃદ્ધાવસ્થા ક્યારેક ન પણ આવે તોય મચ્યું તો પછી છેવટે 100%. એમાં એક પણ અપવાદ છે નહીં. શું નામ ભાઈ તમારા બંને છોકરાઓનો? હા, મેઘ અને હિતેશ. પ્રીતેશ. મેઘ અને પ્રીતેશ
સાયન્સના વિદ્યાર્થીઓ, કોમર્સના છો? કાંઈ વાંધો નહીં. તો મેટ્રિક સુધીના અભ્યાસમાં તમે સાયન્સનો પણ વિષય તો હશે ને? તો સાયન્સે આજે કેટલી શોધખોળો કરી છે, પણ ક્યાંય એવી કોઈ દવા તમે શોધાયનું સાંભળ્યું કે વાંચ્યો કે એ ગોળી લેવાથી માણસ પછી ક્યારેય મરે જ નહીં? હા, અનંતકાળ ભૂતકાળ વીતી ગયો, હજી સુધી કોઈ એવા ડૉક્ટર કે વૈજ્ઞાનિક પાક્યા નથી કે એવી કોઈ દવા. ડૉક્ટરને પોતાને મરવું પડે છે. એક ઘરમાં 4 દીકરાઓ હોય, 4 દીકરાઓ ડૉક્ટર હોય, એક એલોપેથીનો, એક હોમિયોપેથીનો, નેચરોપેથીનો, એક બીજી કોઈ પથીનો, છતાં પણ પિતાને મરવું પડે, મા બાપને, અને ડૉક્ટરો પોતાને પણ મરવું પડે છે. અને મરવું કોઈને ગમે છે ભાઈ? આનાને કીડી કે એને પકડવા પ્રયત્ન કર્યો, એ બિચારી જીવ બચાવ કેવું આમ ભાગે હાથમાં આવે નહીં જલ્દી. એટલે જીવન સૌને પ્યારું છે, મરવું કોઈને ગમતું નથી, છતાં મર્યા વગર રહેવાતું ચાલતું પણ નથી. તો 3 મહાગુંડાઓ, રોગ, વૃદ્ધાવસ્થા ને મૃત્યુ, એ સિવાય પણ ગરીબી ને બેકારી ને મોંઘવારી ને કંઈક પ્રકારની ઉપાધિઓ પાછળ લાગી જ પડી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે અડધી નહીં, આધિ એટલે માનસિક ચિંતાઓ અનેક પ્રકારની, વ્યાધિ એટલે શારીરિક બીમારીઓ, અને ઉપાધિ એટલે બીજી જંજાળો, કાયદા કાનૂની ગૂંચોમાં ફસાઈ જાઓ ને અને વકીલો પાસે દોડધામ કરવી પડે ને કેટલી બીજી અનેક પ્રકારની ઉપાધિઓ, જંજાળ. આ ત્રિવિધ તાપ, 3 પ્રકારના તાપથી આ સંસારી જીવો સતત શેકાઈ રહ્યા છે. અને માટે જ્ઞાનીઓએ આ સંસારને દાવા નળની ઉપમા પણ આપી છે, આપણને જગાડવા માટે. રાતના સૂતા હો 12, 1, 2 વાગે એકદમ ઘસઘસાટ ઊંઘમાં હો, ધારો કે પેરાલિસિસ લાગુ પડ્યો હોય, બરાબર, લકવા લાગુ પડ્યો હોય, અને એક જોરથી બૂમો સંભળાય, ભાગો ભાગો ભાગો, આગ લાગી રે, આગ લાગી. હા, અને એ બૂમો સાંભળીને આંખ ખોલો ને જુઓ તો ચારે બાજુ તમારા મકાનને આગે ભરડો લીધો છે, અને તમને લકવા લાગુ પડેલો છે. પથારીમાં પડખું એ પોતાની મેળે ફેરવી શકાય નહીં એવી સ્થિતિ છે. પણ જ્યાં આમ આજુબાજુ નજર કરી તો ઘરના બધા સભ્યો પોતપોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટ્યા હતા. હવે એકલા અટુલા હોય તો શું કરે માણસ? એ વખતે કુદરતે કેટલીક શક્તિ રિઝર્વ રાખેલી હોય શરીરમાં કે આત્મામાં, અને એ કામમાં આવે. અને એ વખતે ભલે લકવા લાગુ પડેલો માણસ તો સફાળો બેઠો થઈ જાય. જ્યારે મોતને નજર સામે આમ જોવે છે ને, સફાળો બેઠો થઈ જાય, ઊભો થઈ જાય ને, ભાગવા મંડી જાય ને બહાર નીકળી જાય. પણ બહાર નીકળ્યા પછી ખ્યાલ આવે, અરે મને તો લકવા લાગુ પડ્યો છે, અને વળી પાસે વિચાર પડી જાય. પણ એ આગથી આપણે આટલા ડરીએ છીએ, પણ આ સંસારના જ્ઞાનીઓએ દાવા નળની ઉપમા આપી છે. હા, એનું આપણને કોઈ લાગે છે ભય? હા, નિરાંતે બેઠો છે આ જીવ. જો ખરેખર સમ્યક પ્રકાર શાંત ચિત્તે ચિંતન કરે ને, હા, તો ખરેખર ભાગવાનું મન થાય. એમાં કાયરતા નથી. હા, જાગવાનું અને ભાગવાનું પણ છે, નિરાંતે બેસી રહેવાનું. અને કોઈ કાયર ગણે બેઠો હોય તો કે કાયર કેવો કાયર છે, બેઠો પડ્યો છે? નહીં, એમાં તો ભાગે એ બુદ્ધિશાળી ગણાય. અને આળસમાં લીટ્યો પડ્યો હોય, સૂતો પડ્યો હોય કે બેઠો પડ્યો હોય અને આગને જોયા કરે તો એ તો મહાપ્રમાદી અને મૂર્ખ સટનો સરકદાર ગણાય. તો જ્ઞાનીઓએ જેને દાવાનળની ઉપમા આવી છે, એવા સંસારની અંદર પણ જીવ નિશ્ચિંત થઈ નિરાંતે બેઠો છે. અને શું કઈ ઉપમા આપવી કાંઈ સમજાતું નથી. મરણ યાદ જ નથી આવતું, અને પાછળ જવાનું છે એ બી યાદ નથી આવતું. ખાલી પત્રિકા વાંચી ત્યારે જ યાદ આવે, બાકી આખા દિવસ ભૂલી જાય. ત્યારે યાદ નથી આવતું. ચાયની ચુસ્કી ભરતા હોય ને પત્રિકા વાંચતા, આજ કે પ્રાર્થના લઈ જવા ભલા. ઠીક હે, તો 2 કામ જાય, 2 જાય, 5 નહીં. ઠીક હે, ભલે. હા, તે વખતે અરે સ્મશાનમાં જીવને યાદ નથી આવતું. સ્મશાન વૈરાગ્ય પણ આજે દુર્લભ થઈ ગયો છે. હા, સ્મશાનમાં મોબાઈલ ચાલુ પડ્યું હોય ને વેપાર ધંધાની વાતો ને બીજા લગ્નની વાતો ને બધી ચાલ્યા કરતી હોય, આવી સ્થિતિ છે. એટલે દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત વૈરાગ્ય પણ આ કાળમાં બહુ દુર્લભ અને દુષ્કર બન્યું છે. ખરેખર ત્યાં જ્ઞાન ગર્ભિત સમજણપૂર્વકના વૈરાગ્યની તો બલિહારી છે, એની વાત જ શી કરવી. તો સંસારને જ્ઞાનીઓએ જેમ મહાસાગરની ઉપમા આપી, એમ દાવાનળની ઉપમા આપી. હજી બીજી કઈ ઉપમા આપી છે? કાદવ કીચડની ઉપમા આપી. વિશ્વ એટલે હળહળ ઝેર. યોગ સ્તવનમાં આવે છે વિશ્વ સમૂહ સંસાર. વિશ્વ એટલે ઝેર. ઓલું ઝેર તો એકવાર મારે, ત્યારે આમાં તો અનંત વાર મરવું પડે છે જીવને. એટલે વિષ કરતાં પણ ભયંકર છે. વિષ તો ખાય માણસ ત્યારે કદાચ મરે. હા, સંસાર એટલે
ભાવ સંસાર એટલે શું છે? પાંચેન્દ્રિય વિષય ભોગો, એનું સ્મરણ માત્ર પણ જીવ કરે ને તો પણ જીવના આત્માના ભાવ પ્રાણ જાણે કે ખતમ થઈ જાય. એવો આ સંસાર ભયંકર છે. આગળ વધીને શું કહે છે સંસારને? નાથ ભવ પાંચમું અટવી ઉતારજો દેવ દુઃખ સ્વાપદ. નાથ ભવ અટવી. ગુરુદેવ યાદ આવે દરરોજ જ્યારે પણ વ્યાખ્યાન હોય ને વ્યાખ્યાનનું પહેલું વાક્ય આ હોય: અનંત ઉપકારી અનંત જ્ઞાની અશરણ પુરુષોને શરણભૂ, ભવસાગરમાં ડૂબતા જીવોને નિર્યામક સમાન. અચ્છા, સંસાર સાગર અને ભવ અટવીમાં રખડતા પ્રાણીઓને માટે સાર્થવા સમાન. એવા શ્રી તીર્થંકર પરમાત્માઓએ જગતના જીવ માત્રના કલ્યાણ માટે ધર્મ કયો છે. આ પહેલું વાક્ય તો કોમન હંમેશા કાયમ દરેક વ્યાખ્યાન હોય જ. ભવ અટવીમાં રખડતા પ્રાણીઓ માટે સાર્થવા સમા. અટવી એટલે જંગલ. ગીચ જંગલ હોય ઘણા. સંસારની 84 લાખ જીવાઓની રૂપિયા ગીચ જાડી એટલે જંગલની ઉપમા આપી. જંગલમાં અનેક ચોર ડાકુ ઉકારા રહેતા હોય, વાઘ સિંહ વગેરે જંગલી પ્રાણીઓ પણ રહેતા હોય. એમાં વિષયો અને કષાયો અને આ રાગ દ્વેષ મોહ વગેરે ચોરટાઓ અને આ બધા જંગલી પ્રાણીઓ આ સંસારરૂપી અટવીમાં રહેલા છે. તો સંસારને મહાજંગલની ઉપમા આપી, જેમાં જલ્દી રસ્તો મળે નહીં. એમ 84 લાખ જીવાનીમાં અનંત વાર રખડી રહ્યો છે, પણ સાચો મોક્ષનો માર્ગ હકીકતમાં અંતરમાં છે અને જીવ શોધે છે બહારમાં. ક્યાંથી મળે પછી મોક્ષનો માર્ગ? એટલે જંગલની ઉપમા આપી. જંગલ સામાન્ય જંગલ, અટવી એટલે મહાભય મોટું વિશાળ જંગલ. એવી રીતે જ્ઞાની ભગવંતોએ સંસારને સ્મશાનની ઉપમા પણ આપી છે. વૈરાગ્ય કલ્પલતા નામના ગ્રંથ રત્નમાં મહોપાધ્યાય સૌજીજી મહારાજે સંસારને આવી અનેક ઉપમાઓ આપીને બધી ઘટાવી છે. એક ખાલી કહી દો ને, વિસ્તારથી ઘટાવી છે એક એક ઉપમાને. સંસારને સ્મશાનની ઉપમા આપી, સંસારને અંધારિયા ઊંડા કૂવાની ઉપમા આપી, સંસારને વિકરાળ રાક્ષસની ઉપમા આપી. આપણને કે ડરાવવા માટે નહીં, પણ આપણી ઊંઘ ઉડાડવા માટે, મોહનો નશો આપણો ઓછો થાય, સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજીએ અને એમાંથી કેમ છૂટાય એનો ઉપાય શોધીએ અને પ્રયત્નશીલ બનીએ. એ માટે કરુણાથી પ્રેરાઈને જ્ઞાની ભગવંતોએ સંસારના વાસ્તવિકને સ્વરૂપ સમજાતી આવી અનેક ઉપમાઓ આપી. તો આ પહેલા શ્લોકમાં સંસારને સાગરની ઉપમા આપી છે. અને એ સંસારરૂપી મહાસાગરમાં પડતા ડૂબતા ગોથા ખાતા એવા જન એટલે લોકો જીવો, એને માટે પરમાત્માનું ચરણ કેવું છે? આલંબન રૂપ છે, આધાર અને ટેકા રૂપ છે. ઓ જીન તેરે ચરણો કી શરણ ગ્રહું, ઓ પ્રભુજી તોરે ચરણો કી શરણ ગ્રહું. પણ શરણ લેવાનું મન ક્યારે થાય જીવને? હું ડૂબી રહ્યો છું ખરેખર એવું ભાન થાય. નશામાં આવે તો ખબર ન પડે જીવને, અથવા કોમામાં આવે તો ખબર ન પડે ડૂબતો હોય તો. પણ આવી આપણી સ્થિતિ પણ અહીં એવી છે. સંસારમાં સાગરમાં અનંત જન્મોથી ગોથા ખાઈ રહ્યા છીએ તોય પણ જીવને એનો ત્રાસ ઊંઘડામણ થતી નથી. બાકી જઈને સમજાય છે ખરેખર સત્સંગને જીનવાણીના પ્રભાવે, અને જે આત્મા એમાંથી છૂટવા માટે બચવા માટે ઈચ્છે છે એને માટે કોઈ આધારરૂપ હોય તો કોણ છે? પરમાત્માનું આ ચરણ. ચરણનો અર્થ ચારિત્ર પણ થાય, બરાબર? પરમાત્માએ બતાવેલું ચારિત્ર એને સમ્યક પ્રકારે જીવ પાલન કરે તો બહુ જ અલ્પ ભવોમાં કાયમને માટે આ સંસાર સાગરથી તરે અને શિવપુર નગરમાં સદાને માટે પહોંચી શકે એમ છે. તો આ ત્રીજું વિશેષણ છે યુગાડો, યુગની આદિમાં થયું અહીંયા. એટલે ઋષભદેવ ભગવાન ક્યારે થયા? આ અવસંપી કાળનો પહેલો આરો હતો કેટલો ખબર છે? 4 કરોડ સાગરોપમનો. એક સાગરોપમ એટલે અસંખ્ય વર્ષો. સાગર એટલે સમુદ્રની ઉપમા આપીને સમજાવાય. સમુદ્રમાં પાણીના ટીપા કેટલા? અસંખ્ય, ગણાની વીણા ને અસંખ્ય. તો એક સાગરોપમ એટલે અસંખ્ય વર્ષ. એવા કરોડ સાગરોપમને વળી કરોડથી ગુણો એટલે કરોડ કહેવાય. તો એક કરોડ 4 કરોડ સાગરોપમનો પહેલો આરો આવશે કાળનો. પછી બીજો આરો 3 કરોડ સાગરોપમનો. ત્રીજો આરો 2 કરોડ સાગરોપમનો. કેટલા થયા? 4 ને 3 7 ને 2 9. ને ત્રીજા આરાના અંતમાં ઋષભદેવ ભગવાન થયા છે.
એટલે લગભગ આ 4 ને 3 7 ને 2 9 કરોડાકોટ સાગરોપમ એ થઈ ગયા. એવી રીતે નથી પહેલાં જે ઉત્સર્પિણી કાળ ચાલતો હતો એમાં પણ છેલ્લા આ 9 કરોડાકોટ સાગરોપમ, એટલે 9 ને 9 18 કરોડાકોટ સાગરોપમ સુધી કોઈ ભગવાનનું શાસન નહોતું, કોઈ ધર્મ વગેરે નહોતો. એટલે એવા સમયે 18 કરોડાકોટ સાગરોપમ જેટલા વચમાં શૂન્યાવકાશ પછી ભગવાન થયા ઋષભદેવ ભગવાન. અને એમણે જીવ જંગલી જેવો સાવ હતો આ મનુષ્ય, આદિવાસી જેવો, અને એમાં એક પછી એક બધી વ્યવહારિક કળાઓ શીખવી, 100 પ્રકારના શિલ્પ શીખ્યા, 18 પ્રકારની લિપિ શીખવી, કેમ અનાજ વગેરે કેમ રાંધવું વગેરે શીખવાડ્યું. અગ્નિ પણ તે વખતે નહોતો, પાછળથી અગ્નિ પ્રગટ થયો એટલે અગ્નિનો ઉપયોગ કેવી રીતે કરવો એ વગેરે શીખવ્યું. ઘણું બધું શીખ્યું ભગવાને. એટલે વ્યવહાર માર્ગ પણ બતાવ્યો આપણને. અને ત્યાર પછી નહીં હોય તો આપણે સાવ જંગલીમાં પશુ પક્ષીઓ કેમ જીવે છે, એમના માતા કે પત્ની કે બહેન કોઈ એવો એને ભેદભાવ ન હોય એવી અવસ્થામાં આપણી પણ હતી. પણ ભગવાને આ બધો સમ્યક વ્યવહાર શીખવાડ્યો, સમાજ વ્યવસ્થા શીખવાડી, અને સાથે સાથે ધર્મ કલા પણ ભગવાને શીખવાડી, મોક્ષનો માર્ગ આપણને બતાવ્યો પહેલવેલો. એટલે શરૂઆત કરવી બહુ અઘરી હોય, જે પરંપરા ચાલી આવતી હોય એને અનુસરવું, એમાં કંઈ બહુ મહેનત કરવી ન પડે. પણ કોઈક નવો માર્ગ કંડારવો હોય તો એમાં એ બહુ અઘરું પડે. જંગલોમાંથી કે સમજો ને પહાડો હોય મોટા, એમાંથી હાઈવે બનાવવું હોય તો કેટલી મહેનત પડે. ને અત્યારે આ બનેલો હાઈવે હોય એના પર તમારી ગાડી હંકાવી તો આરામથી સડસડાટ ચાલ્યા જાઓ. તો આપણને મોક્ષ માર્ગ તૈયાર રેડીમેડ માલ મળી ગયો છે. એટલે ભગવાનને કેટલો પુરુષાર્થ ને કેટલી મહેનત કરવી પડી હશે શરૂઆતમાં આ બધું સમજાવવા માટે, પ્રવર્તાવવા માટે. એટલે એ રીતે આ વિશેષતા છે પરમાત્માની. યુગની આદિમાં જ્યારે બીજો કોઈ તે વખતે ધર્મ નહોતો આટલા લાંબા કાળ સુધી, એ વખતે એમણે ભગીરથ પુરુષાર્થ કરી લોકોને વ્યવહાર માર્ગ પણ બતાવ્યો, સમાજ જીવન પણ કેમ જીવવું શીખવાડ્યો, અને સાથે સાથે મોક્ષનો માર્ગ જે ધર્મ એ પણ એમણે પ્રવર્તાવ્યો. એટલે એ રીતે ઋષભદેવ ભગવાનની બહુ વિશેષતા છે અન્ય તીર્થંકરોની અપેક્ષાએ વિચાર કરીએ તો યુગની આદિમાં જેમણે સંસાર સાગરમાં ડૂબી રહેલા જીવોને માટે જે આધાર અને આલંબનરૂપ બન્યા એવા પરમાત્માના ચરણ યુગલમાં. વળી એક પ્રશ્ન થાય કે ચરણમાં નમસ્કાર શા માટે ભાઈ? શરીરનું ઉત્તમ અંગ કયું કહેવાય? મસ્તક એને ઉત્તમાંગ કહેવાય, અને પગને તો અધમાંગ કહેવા અપેક્ષાએ. તો પછી ભગવાનના માથાને માથું નમગાવવું જોઈએ કે પગને કેમ? વિનય અને નમ્રતાનું પ્રતીક છે ચરણમાં નમસ્કાર કરવા તે. અને બીજી રીતે વિચાર કરીએ તો આપણું શરીર છે ને, એમાંથી એક પ્રકારની સૂક્ષ્મ પ્રાણ ઉર્જા કહો કે વીજળી એક પ્રકારની એ નીકળતી હોય. એમાં પણ વિશેષ પ્રકારે હાથ અને પગના આંગળા, અંગૂઠા વગેરે આંગળા છે ને, એમાંથી વિશેષ પ્રકારે એ સૂક્ષ્મ રૂપે એ પ્રાણ ઉર્જા પ્રવાહિત થતી હોય છે. એટલે આપણે પરમાત્માના ચરણોમાં નમસ્કાર કરીએ તો એ ઉર્જાનો આપણને લાભ મળે. આપણું ઉત્તમાંગ અને પરમાત્માનું જે સામાન્ય રીતે પગ કહેવાય નીચેનું અંગ, એને નમસ્કાર કરવાથી પરમાત્માની ઉર્જા, આધ્યાત્મિક ઉર્જાનો આપણને લાભ મળે. જો વાસક્ષેપ કે આશીર્વાદ પણ મસ્તકે આમ આપણે હાથ મૂકીને, તો એમાં હાથના આંગળાઓમાંથી વિશેષ પ્રકારે જે આ પ્રાણ ઉર્જા નીકળતી હોય છે એનો લાભ થાય. જે સાધુ સંતો પવિત્ર પુરુષો હોય તો એની ઓરા સર્કલ આખું પણ એકદમ પવિત્ર હોય. એટલે એનો સ્પર્શ થવાને કારણે આપણા પણ ભાવોમાં વિશુદ્ધિ આવે. અને ક્યારે સમર્પણ ભાવ જેટલો વિશેષ હોય, જેટલી ગ્રાહકતા વધારે હોય, એટલું એ શક્તિને ઝીલવાની પાત્રતા વધારે આવે. બાકી તો રૂટિંગ થઈ ગયું છે, માથા વાસકે એમની એકદમ જ્યારે વિનમ્રતાનો અને શરણાગતિનો ભાવ હોય, સમર્પણ ભાવ હોય, અને એ ક્યારે અંતરમાંથી પ્રગટે આશીર્વાદ. તમે કોઈ વિશિષ્ટ કંઈ એવો પરાક્રમ કર્યો હોય આરાધનાનું, કોઈ વિશિષ્ટ તપસ્યા કરી હોય, કોઈ વિશિષ્ટ ત્યાગ કર્યો હોય, કોઈ વિશિષ્ટ એવા શુભ સંકલ્પો કર્યા હોય, વિશિષ્ટ કોઈ આરાધના એનો પ્રારંભ કરી રહ્યા હો, તો એ સમાચાર સાંભળીને ગુરુ ભગવંતોને વિશેષ આનંદ થાય. અને એના કારણે એમના અંતરમાંથી એ વખતે જે આશીર્વાદ જે નીકળે સહજપણે, એ આખા અલગ હોય. ચાલુમાં રૂટિનમાં જુદી વાત હોય, બરાબર, એક હાથે તાળી ન પડે. એટલે આ રીતે રોજ વાસકે પછી રૂટિન થઈ જાય. એના કરતાં અમુક દિવસે અપાય, 15 દિવસે એકાદ વાર, તો જરાક એનું કંઈક વિશેષ વેલ્યુ પણ રહે. અને ખરેખર
તો આશીર્વાદ મેળવવા હોય તો કંઈક વિશિષ્ટ પરાક્રમ કરો. આંબીલી હોળીનો પ્રારંભ કરો, વર્ધમાન તપનો થડો બાંધો, એક વર્ષમાં 25 હોળીઓનો સંકલ્પ કરો, કંઈક ને કંઈક એવા વિશિષ્ટ શુભ સંકલ્પો કરો. જીવનમાં કોઈ વ્યસન હોય તો એનો ત્યાગ કરો, તો આનંદ થાય અને સહજપણે વિશિષ્ટ આશીર્વાદ ઓટોમેટિક મળી જાય. તો આ રીતે પરમાત્માના ચરણ યુગલમાં નમસ્કાર કર્યા. માથાને માથું ઉડાય તો માથા ટકરાય તો શું થાય? અહંકાર ઉત્પન્ન થાય. એટલે ચરણમાં નમસ્કાર કરવાની વિધાન છે. અને એમાં પણ કેવી રીતે પ્રણામ કરવાનું? સમ્યક પ્રણમ્ય. આ સમ્યક વિશેષણ બહુ જ મહત્વનું છે. આગળ તો પ્રણ તો આવી ગયું, પ્રકૃષ્ટપણે નમસ્કાર. તો એ પ્રકૃષ્ટપણે નમસ્કારમાં મન, વચન અને કાયા ત્રણેય યોગોની એકાગ્રતાની વાત આવી ગઈ. તો હવે પછી સમ્યકમાં વળી શું લઈશું આપણે? પ્રશ્ન થાય કે નહીં? સમ્યક પ્રણામ પણ કહે છે અને વળી પાછું સમ્યક પણ મૂકે છે, તો ડબલ થઈ ગયું. પ્રણામમાં તો આવ્યું કે મનની, વચનની, કાયાની ત્રણેય યોગોની એકાકારતા પૂર્વક નમસ્કાર કરવામાં આવે તો એને પ્રણામ થયા કહેવાય. તો ખાલી પ્રણમ્ય ન કહેવાય, વળી એનાથી આગળ સમ્યક મૂક્યું. તો સમ્યક શા માટે? તો શું પ્રણામ અસમ્યક રીતે પણ થઈ શકે? મન, વચન, કાયાની એકાગ્રતા હોય છતાં એ પ્રણામમાં સમ્યકપણું હોય કે ન પણ હોય, બલકે વિપરીતપણું પણ હોય, મિથ્યાપણું પણ હોઈ શકે. પેલું કહેવત યાદ આવે કે નમન નમન મેં ફેર હૈ, નમન નમન મેં ફેર હૈ, બહોત નમે નાદાન, દગાબાજ ડુગુના નમે, ચિત્તા ચોર કમાન. ચિત્તો હોય ને, ચિત્રો પ્રાણી વિકરાળ, કોઈને આપણે છલાંગ તરાપ કરવી હોય, મારવી હોય, શિકાર કરવો હોય તો પહેલાં એકદમ તને કાયાને આમ સંકોચી નમ્યો ને આમ નમસ્કાર, પણ પછી શું કરે છે? એનો ઉપયોગ સામાનો શિકાર કરવા માટે. એમ ચોરી કરવી છે તો પણ લપાઈ છુપાઈના નીચે નમીને આમ ઘરમાં પ્રવેશ કરે તો એનું એ નમવું એ સમ્યક કહેવાશે? નહીં કહેવાય. કમાન પણ આમ જેટલી નમે ને પછી છોડવામાં આવેલા એ ડબલ જોરથી ઉછળે છે. આ 3 વ્યવહારિક દાખલા આપ્યા. હા, હજી ચોથો દાખલો વિચાર કરીએ. એટલે મન, વચન, કાયાની એકાગ્રતા હોય અને છતાં સમ્યકપણું ન પણ હોઈ શકે એવું બની શકે. એવું કોઈ બીજો દાખલો આપશો? કોઈ એવા પક્ષીનો દાખલો આપશો? જોરદાર એકાગ્રતા હોય છે છતાં સમ્યક પણ નથી એનું. હા, બગલો એક પગે ઊભો હોય કેવો આમ, હા એકદમ ના જરા હલન ચલન હોય આમ, પછી જેવું જોઈએ અંદર માછલી આવી ઠપ કરતું કાંચ નાખે ને માછલીને પકડે. તો આ એકાગ્રતા કેવી કહેવાય? સમ્યક કહેવાય નહીં. નુકસાન કરનારી છે, આત્માને માટે અહિતકારી છે. એટલા માટે સમ્યક મૂક્યો અહીંયા. રાવણ હતો ને, રાવણ એણે પણ બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરવા માટે તપસ્યા કરી. અમુક દિવસ એકદમ ધ્યાન અને જપ કરવું પડે એકાગ્ર ચિત્તે. એમાં કેટલા ઉપસર્ગો પણ થયા વ્યંતરિક દેવો વગેરેના, છતાંય જરાય ધ્યાનથી ચલાયમાન થતા નથી. તો કેટલી એકાગ્રતા! મન, વચન, કાયાની એકાગ્રતા જોરદાર હતી, પણ એની પાછળ આશય બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરવા દ્વારા પછી એનો મિસયુઝ મોટે ભાગે થાય. તો એ એકાગ્રતા અથવા તો એ જે પ્રણામ એ સમ્યક ન કહેવાય. સમ્યક કોને કહેવાય? જેની પાછળ આશય શુદ્ધ હોય. જે મન, વચન, કાયાની એકાગ્રતા પાછળ શુભ કે શુદ્ધ આશય હોય, મલિન આશય હોવો જોઈએ નહીં. ડૉક્ટર પણ તમારા પેટ ઉપર કાપો મૂકે બરોબર લેડથી, અને કોઈક ગુંડો હોય એ પણ કાપો મૂકે અથવા મૂકવા માટે પ્રયત્ન કરે, ભલે સફળ બને કે ન પણ બને તો પણ પહેલો પકડાય તો એને મોટી શિક્ષા થાય છે. અને ડૉક્ટર ઓપરેશન કરવા માટે કાપો મૂકે છે અને કદાચ ઓપરેશન ફેલ જાય અને માણસ મરી પણ જાય તો પણ ડૉક્ટર કાંઈ સજાને પાત્ર બનતો નથી, કારણ કે એનો આશય બચાવવાનો હતો, જ્યારે ગુંડાનો આશય મારવાનો હતો. ભલે મારવામાં સફળતા ન પણ મળી, પણ મારવા માટે પ્રયત્ન કર્યો તોય પણ ગુનેગાર ઠરે છે અને શિક્ષાને પાત્ર બને છે. એટલે કોઈ પણ કાર્યક્રિયા એની પાછળ આપણો ઉદ્દેશ શું છે, લક્ષ્ય શું છે, આશય કે અભિપ્રાય શું છે, બહુ જ મોસ્ટ આઈએમપી સૌથી વધારે મહત્ત્વનું છે. આશય હંમેશા આપણો શુભ અને શુદ્ધ હોવું જોઈએ. આશયમાં મલિનતા ન જ હોવી જોઈએ. ચાલો આપણે એક વ્યવહારિક એક રમૂજી ઉદાહરણથી આ વાતને સમજીએ.
હા, એક વખત એક બહુ મોટા તપસ્વી મહાત્મા માસકમણને પારણે માસક્ષમણ કરનારા એવા મહા તપસ્વી મુનિરાજ એ ભિક્ષા ગોચરી માટે પારણે નીકળેલા છે. અને એક વિશિષ્ટ કોટીના તપસ્વી આરાધક અને ભક્તિવંત એવા શ્રાવિકા એની દૃષ્ટિ પડે છે. સીધી પોતાના મકાન ઉપર મહેલથી નીચે ઉતરે છે. ફટાફટ ઉતરી કરીને મારા સાહેબને મધેણ વંદનામી કરી ફેટા વંદન કરીને વિનંતી કરે છે ભાવપૂર્વક, સાહેબ પધારો, સાહેબ પધારો, સાહેબ લાભ આપો. અને એમનું ભાવ જોઈ કરી મારા સાહેબ પધારે છે ઘરે. અને કુદરતી યોગાનું યોગ એમના ઘરે એ વખતે સાચા મોદક, આમ થાળ ઘીના મોદક બનેલા હતા. અને એનો થાળ ઉપાડી કરી અને ખૂબ ભાવપૂર્વક આમ વહોરાવે છે એકદમ. અને એના પુણ્ય પ્રભાવે અહીંયા ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણેયનો ત્રિવેણી સંગમ થયો. ચિત્ત એટલે ચિત્તના ભાવ બહુ ઊંચા છે, કોઈ અપેક્ષા નથી સાંસારિક એની વરાવા પાછળ. વિત્ત એટલે ધન અથવા તો વરાવવાની વસ્તુ, એ પણ સૂઝતી છે, નિર્દોષ અને ઉત્તમ છે. અને પાત્ર પણ સામે મહાતપસ્વી સંયમી મુનિવર છે. ત્રણેયનો ત્રિવેણી સંગમ થયો. અને એના પ્રભાવે આજુબાજુમાં રહેલ કોઈ શાસન દેવતા એ બહુ પ્રસન્ન થાય છે. અને લગભગ 12.5 કરોડ સોના મોરની વૃષ્ટિ થાય છે. બરાબર. અને આ દ્રશ્ય એની થોડેક દૂર સામે એક ગણિકાનું આવાસ હતું. એની નજર પડી અને એ તો ધનની ભૂખી હોય. એણે જોયું, ઓહો, મારા સાહેબને લાડુ હોરાવ્યા અને આટલા બધા સોનામોરનો ઢગલો થઈ ગયો. આ તો બહુ સહેલો અને સરળ ઉપાય છે તારે ધન મેળવવા માટેનો. એટલે વિચાર કરે છે કે હવે કોઈ મારા સાહેબ દેખાય તો હું પણ આ પ્રયોગ કરી જાઉં. યોગાનું યોગ શું બન્યું? એક બહુરૂપિયો હતો, ભાંડ પણ કહેવાય એને બહુરૂપિયો, જાત જાતના વેશ ભજવે. એણે પણ કદાચ આ દૂરથી આ દ્રશ્ય જોયું હશે કે મહારાજને બધા લાડુ વરાય છે. બીજા ભિક્ષુ કે ભિખારી તો બધા આગળ ચાલ કહે છે. અને મારા સાહેબ પધારો, સાહેબ પધારો કરીને આવી ઊંચી ચીજો વરાવે છે. માટે આ બહુ સહેલો સરસ ઉપાય છે પેટ ભરવા માટેનો. એણે પણ જૈન સાધુનું વેશ લીધો, નકલી. બરાબર. વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી નથી, પણ આ લાડવા ખાવા મળી જાય મફતના, એ માટે એણે વેશ લીધો સાધુનો. અને યોગાનું યોગ એ ત્યાંથી પસાર થાય છે. અને પેલી ગણિકાની નજર પણ આ નકલી સાધુ ઉપર પડે છે. એટલે એ શું કરે છે? પોતાની દાસીને મોકલાવે છે કે જા જલ્દી ઓલા મહારાજને જલ્દી બોલાવી લાવ. ભાવ હોય ત્યાં પછી દાસી ન મોકલાવાય, જાતે અવાય વિનંતી કરવા માટે. બરાબર ને? ઓલો શાહિકા જાતે ગયા હતા. આટલો ફરક પડી ગયો ભાવમાં. અહીંયા દાસીને મોકલાવે છે. ઓના તો ભાવતું હતું ને ભાઈ તે બતાવ્યું તો વાટ જોતો હતો મને આવું કોઈ આમંત્રણ મળે એટલે પહોંચી જાય છે. અને ક્યાંકથી મોટું પાત્ર લીધું છે, નંદી પાત્રું, અને જાય છે અંદર. ધર્મલાભ સાંભળ્યું હશે એટલે ધર્મલાભ કહીને પ્રવેશ કરે છે. પહેલી એ પણ અગાઉથી લાડુ બનાવી રાખ્યા હતા. એક લાડુ પાત્રામાં નાખે છે, વળી જરા ઉપર જુએ છે. આ થોડું પડે છે, અહીંયા ઉખડવા લાગી છે ભાઈ, કદાચ વરસાદ પડશે. વળી બીજો લાડુ નાખે છે, વળી ઉપર જુએ છે. ફરક તિરાડ પડી નથી હજી. હવે શું કરું, ત્રીજો નાખું કે ન નાખું વિચાર કરે છે. અને ઓલોય સમજી ગયો. એટલે એક માર્મિક વાક્ય કહે છે, ડૂહો કહે છે કે વો સાધુ, વો શ્રાવિકા, થે વેશ્યા ને મેં ભાંડ, તારા મારા કરમ છે પથરા પડશે રાંડ. મારવાડી હશે કદાચ, એટલે મારવાડી ભાષામાં કહે છે એ સાચા સાધુ તપસ્વી સંયમી મહાતપસ્વી સાધુ હતા. શ્રાવિકા પણ સાચા અસલી શ્રાવિકા હતા. આપણો યોગ તો યોગાનો યોગ એવો થયો છે, આવો ભાઈ હરખા ને આપણે બહુ સરખા. તું રહી ગણિકા વેચ્યા ને હું તો આવો નકલી બહુરૂપિયો ભાંડ. આપણા બેયના કર્મ તો એવા ભેગા થયા છે ને, લાડુની વાત ઉલો ઉપરથી પથરા ન પડે તો સારું ભાઈ, એમ કરીને સીધો ત્યાંથી રવાના થઈ જાય છે. તો આ લાડુ વરાવ્યા દાન એ સમ્યક દાન કેવા છે, સુપાત્ર દાન કેવા છે? નહીં, એની પાછળ સ્વાર્થ પડ્યો છે. બોલા લાડુ મેળવવા, આપણે સોનામોર મેળવવાનો. એટલે શાવિકાએ વરાવ્યું હતું એની પાછળ તો કઈ એવું હશે નહોતું. ઓલા સંગમ ગોવાળિયાને યાદ કરીએ, રડી રડીને જિંદગીમાં પહેલી વાર મળેલી ખેર એવા ભાવોલ્લાસપૂર્વક મહાતપસ્વી મુનિવરના પાત્રામાં વરાવી. અને એ જ દિવસે આયુષ્ય પૂરું થયું અને ગર્ભવતી શ્રીમંત કુળમાં જન્મ થયો ગોભદ્ર શેઠને ત્યાં. અને 99 પેટીઓ રોજ મળવા લાગી ગઈ દેવતાએ.
અને તમારામાંથી ઘણા ખીર તો શું કેટલું બનાવો છો રોજ આગ્રહ કરીને, છતાં ત્યાં કોઈ આશય નહોતો, સ્વાર્થ નહોતો, લૌકિક કે ભૌતિક સ્વાર્થ નહોતો. ગોવાળિયા સંગ ગોવાળિયાને કે ભાઈ હું વરાવું તો મારી ગરીબ દૂર થાય, કે મને પૈસા મળે, કે કોઈ દેવતા પ્રસન્ન થાય, કોઈ કહેતા કોઈ અપેક્ષા નહોતી. માત્ર પહેલાં મુનિવરને 1 મહિનાથી નિયમિત રીતે આમ ધ્યાનમાં ઊભેલા એણે જોયા હતા. આ ઘટના કદાચ થોડા ઓછાને ખબર હશે. 99 પેટીઓ ઉતરતી હતી એવા તો બધાને ખબર છે, એમાં એકે અપવાદ લગભગ આમાં નહીં હોય, બરાબર ને? હા, એ તો આપણે ગમે એવી વાત છે. હા, ગોવાળિયાને વળી આમ હોરાવાના ભાવ કેમ જાગ્યા એ ઘટના સાંભળી છે કે ભાઈ? થોડા કે સાંભળી હશે ભલે. રોજ જંગલમાં જતો હતો અને મુનિવરને જોયા ધ્યાનમાં ઉભેલા, એકદમ શાંત પ્રશાંત ઉપશાંત. બહુ પ્રભાવિત થાય છે. જરાક મહારાજ આંખ ખોલે તો આશીર્વાદ લઉં. થોડીક વાર રાહ જોઈ, પણ મહારાજ તો આ ધ્યાનમાં જ ઊભા રહ્યા. એટલે થોડ પછી કેટલા વખત આગળ નીકળી જાય છે. બપોરે વળી પાછો ત્યાં આવે છે બાજુમાં નદીમાં પાણી પીવડાવવા માટે, ત્યારે જોઈએ છે તો પણ આમ ઊભા છે. સાંજે વળી પાછો ફરે છે ઘર તરફ, ત્યારે જોયું ત્યારે પણ હજી આમ જ ઊભા છે. એના આશ્ચર્યનો અને અહોભાવનો પાર ન રહ્યો. ઓહો, કેવા મહારાજ આખો દિવસ ઊભા છે, અહીંથી ખસ્યા નથી, કેવા અડોલ ઊભા છે, ચહેરા ઉપર કેવું શાંતિ પ્રસન્નતા છે. અને કાંઈ ખાધું પીધું હોય એવું પણ લાગતું નથી. ઓહો હો, રાતના પણ એના જ વિચાર, એમના જ સ્વપ્ન આવે છે. બીજે દિવસે વહેલી સવારે જલ્દી આવે છે કે મહારાજ વળી ક્યાંક ચાલ્યા ત્યાંથી પહેલાં હું જરાક આશીર્વાદ લઈ લઉં. પણ બીજે દિવસે સવારના પણ જોઈએ તો આમ જ ઊભા. ઓ, મારા છૂટા પણ નહીં હોય રાતના. હા 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 હા. અને બીજે દિવસે પણ એ રીતે બપોરે સાંજે પણ એમ જ ઊભા છે. પછી તો એક દિવસ પસાર થાય છે અને આશ્ચર્ય અને અહોભાવ ઉત્તરોત્તર વધતો જાય છે. કારણ કે એ જીનકલ્પી મુનિવર હતા, માસખમણને પારણે માસખમણ કરનારા. જીનકલ્પમાં તીર્થંકર, જીન તીર્થંકરની જેમ જ કૌશકમાં ઊભા રહેવાનું હોય. ગમે એવા ઉપસર્ગો આવે, વાઘ વરુ સિંહ વગેરે કંઈ શરીરને ફાડી ખાય તો પણ ત્યાંથી ખસવાનું ન હોય, પ્રતિકાર કરવાનો ન હોય. એવા બધા કઠોર નિયમો એમાં પાડવાના હોય. તો એવા એ જીનકલ્પી મહામુનિવર. અને જ્યારે એ યોગાનું યોગ આ જ મુનિવર પસાર થાય છે એની ઝૂંપડી સામેથી, અને દ્રષ્ટિ પડી ગઈ અને વિચાર, સો મુનિ, ઓ આ તે મહાત્મા છે, 1 મહિનાથી રોજ જેને આમ દર્શન કરું એ મહાત્મા. આ દોડ્યો, ભાવ કેટલા ઉછળ્યા હશે. અને આગ્રહ કરીને પોતાની ઝૂંપડીમાંથી ઘરમાં લઈ આવે છે અને રડી રડીને મળેલી ખેર પાત્રમાં ભાવથી ઓરાવી દે છે. પછીની ઘટના તમે જાણો છો. દાનના 5 ભૂષણ બતાવ્યા શાસ્ત્રમાં. 5 આભૂષણ પહેરીને દાન આપવું જોઈએ. એક આભૂષણ ગળાનો હાર, પછી એક આભૂષણ તો આંખમાં છે. આંખમાં સૂરમો કે અંજન નાચવાનું કે આઈબ્રો કરાવવાના. આંખનું આભૂષણ છે બતાવે શાસ્ત્રકારો. પહેલું આભૂષણ આંખનું છે. બીજું આભૂષણ છે આખા શરીરમાં કેવો શું પહેરવાનું એનું આવે છે કંઈક. ત્રીજું આભૂષણ હૃદયનું કંઈક આવે છે. ચોથું આભૂષણ કંઈક મોઢાનું આવે છે. મોઢામાં શું આભૂષણ પહેરાય વળી? ખબર છે, સાંભળ્યા છે? 5 આભૂષણ, 5 ઘરેણા. બોલો તો પહેલો તો આંખનું આભૂષણ શું હોઈ શકે? આંસુ, હર્ષના આંસુ, આનંદાશ્રુણી. આનંદના હસના આંસુ આવે. ઓહ, કેવો ભાગ્યશાળી, હું ધન્ય છું, પુણ્યશાળી છું, મુજ મનુષ્ય જન્મ સફળ થયું. એવા ભાવને કારણે આંખો હર્ષાશ્રુથી ભીની ભીની બની જાય. એ આંખનું પહેલું આભૂષણ, બરાબર, કાજળ વગેરે નહીં. પછી શરીરનું આભૂષણ શું હોય? સરસ મજાના કપડાં પહેરવાના, એકદમ સ્ટ્રી ટાઈટ. તો આનંદાશ્રુણી, રોમાંચો. આનંદને કારણે રૂવાડા ખરા થઈ જાય, એટલો હર્ષ અને આનંદ થાય. આ બીજું આભૂષણ. ત્રીજું આભૂષણ હૃદયનું હોય. 9 શેરો હાર પહેરવાનો. તો આનંદ, રોમાંચો, બહુમાન. હૃદયમાં બહુમાન રૂપી અલંકાર ધારણ કરવાનો. સામે જે પણ હોય પાત્ર. પછી સાધુ સાધી હોય કે ક્યારેક કોઈ સંસ્થાના ટ્રસ્ટીઓ વગેરે પણ કોઈ સારા સંઘના કોઈ કાર્ય માટે કદાચ ફાળો લેવા માટે આવેલા હોય તો ત્યાં પણ આ ભાવ હોવો જોઈએ. મહારાષ્ટ્ર આપણે તો હજી થાય છે, પણ ટ્રસ્ટીઓ વગેરે આવે ફાળો લેવા, ત્યાં પછી શું થાય છે વિચારજો. બહુમાનમ પ્રિયમ વચઃ, પ્રિય વચન, જીભનું આભૂષણ. શું? મીઠા વચન બોલવાના. ઓહો, પધારો પધારો, બહુ સારું થયું, મને લાભ આપ્યો, ફરી ફરી લાભ આપતા રહેજો. આવા મીઠા વચનો બોલવા તે. અને 5મું આભૂષણ કિંચ અનુમોદના. દાન આપ્યા પછી પણ
હા આખો દિવસ યાદ કરી રાજીપો થાય તો અનુમોદના 5 આભૂષણ આ સંગમ ગોવાળિયાએ કુદરતી રીતે એટલે કે સાંભળ્યું વાંચ્યું નહોતું પણ જે ભાવ હતો ને એટલે ઓટોમેટિક આ થઈ જાય 1 મહિનાથી જ્યાં જોતો હતો મારા શહેરને આ રીતે એટલે એના એટલા ભાવ ઊંચા ચડી ગયા કે ઓટોમેટિક આ 5 આભૂષણો જાણે કે સહજપણે એ પહેરાઈ ગયા અને એના કારણે સીધો એ શાલીભદ્ર બને છે. પણ હજી એ સંગમ ગોવાળિયાથી પણ આગળનો એક ભાવ એ કેટલાય સાંભળ્યો છે. સંગમ ગોવાળિયાથી પણ પહેલાંનો ભાવ સાંભળ્યો છે. બહુ ઓછા કોઈ 2-3 જણાએ સાંભળ્યો હશે. દેવચંદભાઈએ સાંભળ્યો છે. આગળના ભાવમાં એક વેપારી એની પાસે આ સંગમે પૈસા મૂકેલા અને એ જાત્રા જ કરવા ગયેલા. તો એ વાત નથી, એ બીજા હશે ઘણીવાર દ્રષ્ટાંતોમાં ભેળસેળ થઈ જતી હોય છે, લખવામાં આપણે ખબર નહીં. તો ભલે તે તમે વાંચ્યું હશે એટલે તમારી રીતે તમે સાચા હશો ભલે, પણ હકીકત કંઈક બીજી પણ છે. શું છે એ પોતે કેવા હતા? હા પણ પ્રવીણભાઈ ને એમને ખબર છે. જુઓ, હા પ્રવીણ કંજૂસ શેઠ હતા, મોટા પૈસાદાર પણ હતા કંજૂસ. અઠવાડિયું પહેલા મેનથી નાની તો 4 દીકરાઓ, 4 પરણેલા હતા અને છતાં ચમડી તૂટે પણ ડમડી ન છૂટે એવી સ્થિતિ હતી. એક વખત 4 પુત્ર વધુઓ કંઈ પાણી બાણી ભરવા ગઈ હશે ને પાછી ફરી રહી છે અને સરખી થોડી લગભગ ઉંમરની એટલે અલગ મલકની મસ્તી મજાક વાતો કરતાં જઈ રહી જાય છે અને સામેથી વૃદ્ધ ડોશીમાં આવી રહ્યા હતા. માથા ઉપર છાણાનો સૂંડલો હતો અને કુદરતી આમ વાતચીત કરતાં ખ્યાલ ન રહ્યો અને એકનો ઠોસો લાગી ગયો માતાજીને, એટલે સૂંડલો નીચે પડી ગયો. એટલે પહેલી વૃદ્ધ માતાએ મુખમાંથી જરાક ટોણું સરી પડ્યો કે અલી શું આટલી બધી અહંકાર છકીને ચાલો છો, જોતું નથી કોઈ મારા જેવી કે ડોશી આવતી હોય ધ્યાન રાખતી નથી. તમારા સસરાએ એવું તો કંઈ શું મોટું કામ કર્યું છે? એટલી સંપત્તિ હોવા છતાં પણ ક્યારેક ગામ જમણ સંઘ જમણ કંઈ સાધુની વાત્સલ્ય કંઈ કર્યું છે? એ કર્યું હોય તો હજી સમજાય કે ઠીક છે તમે એનો કદાચ પ્રશસ્ત હોય નસો, પણ આ તો આવું કંઈ કર્યું નથી છતાં તમે શું આમ અહંકારથી અકળ થઈને ચાલો છો? બસ આ ટોણો એ કામ કરી ગયો. એટલે પુત્ર વધુ પણ સમજ્યું હતી એટલે મેં માફી માગી, છાણા ઉપાડી વળીને પાછા મૂકી દીધા ઉપર. પણ એમને લાગ્યું કે આ માજીની વાત તો બિલકુલ સાચી. પોઝિટિવ થિંકિંગ કર્યું, નેગેટિવ ન કર્યું. આપણે એ તો નેગેટિવ વિચારીને ઝઘડો કરવા લાગી જઈએ સામે. પણ એમણે વિચાર્યું કે માજીની વાત બિલકુલ સાચી છે, હવે શું કંઈક આપણે કરવું જોઈએ. એટલે ઘરે આવીને 4 આપસમાં મસલત કરે અને એક પ્લાન ઘડી કાઢ્યો. બપોરના સમયે ત્યારે 4 ભાઈઓ એના 4ના પતિઓ આવ્યા ઘરે જમવા માટે. ત્યારે શ્રાવણ સુધી સાતમ શું આવે? શીતલા સાતમ. રસવાડામાં હાંડલા કુસ્તી કરે, કઈ રસોઈ બની જ નહોતી એને મોઢું ખુલાવી કરી 4 જણી નાટક કરે છે અને બેસી ગઈ છે. એટલે બધા પોતપોતાની પત્ની પૂછે, શું વાત છે આજે તમે બધા આમ રસોઈ નથી કરીને આમ મોઢું ચડાવીને કેમ બેઠા છો? તમારું કોઈ અપમાન કર્યું કે શું? વગેરે વગેરે. ત્યારે ધીમેથી પછી ખુલાસો કરે છે કે ભાઈ આવી ઘટના બની છે અને આપણા માટે આ મોટું આપણા કુળને માટે કલંકરૂપ કહેવાય. લોકો આપણા માટે આવું બોલીને વિચારી ઠીક ન કહેવાય. તમે કંઈક હવે એનો રસ્તો કાઢો એમ પોતાના પતિને સાચી સલાહ આપે છે. એને કહેવાય ધર્મ પત્ની. બરોબર? પોતાના પતિને ધર્મની સાચી સારી સલાહ આપે એ કહેવાય ધર્મ પત્ની. નહીંતર તો પછી ફોરેનના લોકો શું કહે? WIFE, વાઇફ ઇઝ લાઈફ. થોડા ઘણા દિવસ પસાર થાય અને વાસ્તવિકતા જ્યારે સામે આવે ત્યારે ડબલ્યુને બદલે કે એના આગળ આવી જાય તો શું થઈ જાય? વાઇફ ઇઝ. એટલે અધર્મ પત્નીઓ હતી, આર્ય દેશની સન્નારીઓ હતી. એમણે સાચી સલાહ આપી. ત્યારે ભાઈઓને પણ લાગ્યું કે વાત તો સાચી છે, પણ હવે કરવું શું? પિતાજીનો સ્વભાવ જાણતા હતા અને પાછું કહેવત છે કે પાકા ગળે કાંઠા ચડે. અમારે એ કરવું પડે છે. અત્યારે શું કરીએ? આવા તો કોક આવે છે આ ભાગ્યશાળી જેવા મેઘ અને પ્રીતેશ. હા ધન્યવાદ તમને. 2-3 દિવસથી હું રોજ આવે છે આ બંને ભાઈઓ. અને અહીંયા જ કયું ગામ તમારું ભાઈ? કોટલી મહાદેવપુરી. અને બંને શું છો આપસમાં? અચ્છા, કાકા અને ભત્રીજાની જોડી. ધન્યવાદ છે ભાઈ. આ બધા રિટાયર મોટા ભાગના, એમાં તમે 2 જણા યુવાન અને નિયમિત આવો છો ભક્તામર. પાછું આગ્રહ વિષય કહેવાય. ધન્યવાદ ને અનુમોદના છે. તમારા કોઈ પપ્પા કે દાદા કે કોઈ છે આમાં? મમ્મી છે મારી. હે, ક્યાં છે મમ્મી ભાઈ? ધન્યવાદ. ચાલો, એમને પણ સારી શિખામણ આપી હશે.
પ્રેરણા કરી હશે તો સારી વાત છે. તો આ રીતે દરેક વડીલોએ પોતાના સંતાનોને પ્રેરણા કરવી જોઈએ. ફરવા માટે તો ઘણા રવિવાર તો આવતા છે નહીં, શનિવાર રવિવાર તમને મળવા માટે આવે, તો એ વખતે કંઈ બીજી વાત તો પછી કરશું. ચાલો અત્યારે જીનવાણી શ્રવણ કરવાનો અવસર છે, એ રીતે ખરેખર લઈ આવવા જોઈએ સંતાનોને. તો અહીંયા ચારે ભાઈઓએ આપસમાં નક્કી કર્યું એ કરવું શું, પાકા ગળે કાંઠા ચડે નહીં, પિતાજીને હવે કંઈ કહેવાશે તો અર્થ સરશે નહીં, પણ આપણે કંઈક રસ્તો, વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. જ્યાં ઈચ્છા આપણી પ્રબળ હોય ને તો કોઈક ને કોઈ રસ્તો અથવા ઉપાય અચૂક મળી આવે. એટલે ચારે જણાએ ભેગા કરી એક પ્લાન નક્કી કરી લીધો અને ગામના ગોઠીને બોલાવ્યો અને એને બધી વાત કરી નાખી કે ભાઈ આખા ગામમાં તું ઘરે ઘરે જઈને, મોટેથી છાટ નથી પાડવાનો, ઘરે ઘરે જઈને નિમંત્રણ આપવાનું છે કે અમારું નામ લેજે અમારા તરફથી, કે અમારા પિતાજીનું નામ, ને એના તરફથી આખા ગામને ધુમાડા બંધ જમણ છે અમુક દિવસે, ચૂપચાપ, કોઈને મોટી અવાજે છાટ નહીં પાડતો. અને ઘરે ઘરે આમંત્રણ મોકલાઈ ગયું. નક્કી થયેલો દિવસ આવી ગયો, બપોરનો સમય થયો, લોકો પછી આવવા લાગ્યા. અને એ દિવસે સવારના પહોરમાં નાનો દીકરો પોતાના પિતાજીને કહે છે, પિતાજી ઘણા દિવસથી આપણો હિસાબ સરખો કંઈ મેળ મળતો નથી, જમા ઉધારનો કંઈ ગડબડ થઈ ગઈ છે, કંઈ ભૂલચૂક થઈ ગઈ છે, તો ચાલો ને આપણે જ્યારે નિરાંતે શાંતિથી ઉપર મેળી ઉપર બેસી કરી અને ચોપડાને બધું હિસાબ કિતાબ, જેવું કે તમારો મોબાઈલ તો હતો નહીં કે આપણા પરથી કેલ્ક્યુલેટર પણ નહોતા, બધું ઊંઠા અને અઢિયાના પાઠિયાળ આવે, ઊંઠા અને અઢિયાના સવાયા દોઢાને પાલા ભણતા હતા આપણે. એટલે એમ કરીને પિતાજીને મેળી ઉપર લઈ જાય છે. અને આ બાજુ આખા ગામના લોકો જ્યારે આવે એટલે સ્વાભાવિક આવા બધાનું મૌન તમારી એમ થોડું હોય કાંઈ વ્યાખ્યાન વખતે મૌન, એટલે એ વખતે આવે એટલે વાતો કરતાં આવે છે અલગ મલકની, થોડો ગણગણાટ થાય છે. એટલે ભલે ઉંમરના મોટા હતા, થોડો કાન સરવા હતા હજી, એટલે શું એટલે નીચે શેનો અવાજ આવે છે, પિતાજી છોડો ને, હવે રસ્તા ઉપર આપણું ઘર છે, લોકો આવતા જતા હોય, વાતો થતી હોય, ધ્યાન આપો ને, નહીં તો વળી મહેનત માથે પડશે. આપણે આટલું હિસાબ કર્યો ને વળી પછી એકડેથી કરવું પડશે. ઠીક, થોડીક વાર થઈ પછી થાળી વાટકા ગોઠવાયા છે, નાના બાળકોએ આવ્યા છે, એનાથી પણ નાના છોકરાઓ થોડા અંઠાના સામે બેસી શકે, થાળી વાટકાને ચમચા હોય તો કાંઈ બગાડ્યા કરે જાંચ પખાની જેમ. એટલે એનો અવાજ થોડું ઉપર જાય છે. વળી પિતાને શંકા, આટલો બધો અવાજ શેનો આવે છે, પિતાજી હવે હશે કાંઈ, તમે છોડો ને એને, એમ કરીને વળી પિતાજીને જોડે છે. ત્યાં તો હવે પીરસવાની શરૂઆત થઈ, શીરો ભજીયા. પિતાજી સમજી ગયા નક્કી દાલ મેં કુછ કાલા હૈ, એટલે સીધા ફટાક કરતા ઊભા થઈ ગયા અને ઉપરની બારીમાંથી નજર નીચે કરે છે. તો હવે તો રંગે હાથ પકડાઈ ગયા. અલ્યા આ શું માંડ્યું છે નીચે, આપણા ઘરે આટલા લોકો કેમ ના જમણવાર શેનું માંડ્યું છે? છોકરાને થયું હવે તો કીધા વગર છૂટકો નથી. શાંતિથી વાત કરી, પિતાજી આવી ઘટના બની હતી, લોકો આપણા માટે આવું બોલે ઠીક ન ગણાય, અને અમે તમને કહેવા જઈએ તમે થોડા હા પાડવાના હતા આવું કરવા માટે, એટલે ન છૂટકે અમારે આ પ્રમાણે તમારી જાણ બહાર આ બધું આયોજન કરવું પડ્યું છે. હવે એ સાંભળીને કુદરતનું કોઈ ચોગડ્યું કોઈ મુહૂર્ત સારો હશે, પિતાજીને સદબુદ્ધિ આવી, કોઈ તો ગુસ્સો થઈ જાય, પણ એ સદબુદ્ધિ આવી, એને પણ લાગ્યું કે વાત તો સાચી છોકરાઓની, મને પૂછવા આવ્યા હોત તો હું તો સંમતિ આપી જ ન શકત, છતાં ચાલો છોકરાએ કર્યું તો સારું કર્યું, ભલે કર્યું. પણ હજી એક વાત છે કે લોકો શું બોલશે કે આ તો છોકરાએ કર્યું, શેઠે પોતે તો કાંઈ નથી કર્યું એમ બોલશે. તો હવે હું મારા હાથે કાંઈક દાન આપું, કુદરતનું કરવું છે. યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિ, આપણી ભાવના સાચી હોય ને તો કુદરત એવા સંજોગો ગોઠવી આપે છે. દૂરથી જોયું તો મારા સાહેબ પસાર થઈ રહ્યા હતા, વોરવા માટે નીકળેલા હતા. છેટથી હમણાં જલ્દી જઈ કરીને મારાને ઘરે બોલાવી લાવો અને હું એમને મારા હાથે વરાવો, અને એવું જોર જલ્દી ઉતાવળાશો બાવરા, ધીરાશો ગંભીર. ઉતાવળથી દાદરો ઉતરવા થતાં ધોતિયું પગમાં અટકી ગયો, ગળસોલા ખાતા નીચે પડ્યા અને મર્મસ્થાને લાગ્યું ને આયુષ્ય થઈ ગયું પૂરું. અંત છે જેવી ગતિ તેવી મતિ તેવી ગતિ. તો પૈસો શિકાર હતો છતાં દાન આપ્યું નહીં, એના કારણે ગરીબ ગોવાળિયાના ઘરમાં જન્મ લેવો થયો એનો. પણ છતાં છેલ્લે પણ જે સુપાત્ર દાનની ભાવના હતી એ અધૂરી રહી ગઈ હતી, એ કુદરતે આ રીતે પૂરી કરાવી. સંગમ ગોવાળિયાના ભાવમાં આ મહાતપસ્વી મુનિવરનો ભેટો કરાવી દીધો અને આવી રીતે ખીર પણ પ્રાપ્ત કરાવી દીધી. અને એ રીતે આ 5 આભૂષણ પૂર્વક સંગમ ગોવાળિયાએ દાન આપ્યો
અને ધર્મમાં સત્તા એને તરત જ ચાલી ભદ્ર બનાવી દીધો. દાનના 5 આભૂષણ, એમ દાનના 5 દૂષણ પણ બતાવ્યા છે. દૂષણ એટલે દોષ. દાન આપતી વખતે આ 5માંથી એકાદ પણ દોષ જો અમને પ્રવેશી જાય તો ઘણું બધું દાન આપેલું હોય, મોટું દાન, છતાં એનું ફળ ઘણું બધું ઓછું થઈ જાય. અથવા તો પુણ્ય ભલે પુણ્યનો અનુબંધ પડ્યો હોય પણ અનુબંધ પાપનો પડી જાય. જો આશય આપણો બગડી જાય, ગલત થઈ જાય તો. બરાબર. 5 દૂષણ કયા? દાનના 5 દોષ. એક છે ઓલા 5 કરતાં લગભગ વિપરીત છે મોટાભાગે બધા. એક છે અનાદરો, અનાદરો વિલંબશ્ચ વૈમુખ્યમ વિપ્રિયમ વચઃ પશ્ચાત્તાપશ્ચ પંચામી સદ્દાનમ દૂષયંતલમ. આ 5 જે દોષો એ મોટા દાનને પણ દૂષિત કરી નાખે છે. એક છે અનાદરપૂર્વક, ઓલામાં બહુમાન હતો હૃદયમાં, અહીંયા આદર નહીં. આ ઠીક છે આવ્યા છે તો એને છૂટકી આપવું પડે એટલે કદાચ આપે ખરો પણ અંદરમાં ભાવ ન હોય, આદર ન હોય, બહુમાન ન હોય. અનાદરો વિલંબશ્ચ, વિલંબ મોડું કરે, ધક્કા ખવડાવે. હમણાં અનુકૂળતાથી જરા પછી આવજો એમ 2 4 5 ધક્કા ટ્રસ્ટીઓ વગેરે કોઈ આવ્યા હોય દાન લેવા માટે તો ધક્કા ખવડાવ્યા કરે, વિલંબ કરે. કોઈ ફંડમાં પણ લખાવવું હોય, દાતા ટ્રસ્ટીને વળી જેઠાલાલભાઈ આવ્યા એમને કહેવું પડે, આગ્રહ કરવો પડે, હેવનનો પોયગાલ 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 કરીને ટાળે. જેટલો વિલંબ કરો એટલું ફળમાં કપાત થતી જાય. એટલે કે તરત દાન અને મહાપુણ્ય. કેવું ન પડે, સામે ચાલીને તમે કહો ભાઈ આ આયોજન છે અમારું, આ આટલું લખી લો, તો એનું ફળ એટલું ઘણું વધી જાય. રકમ ભલે એટલી ને એટલી હોય એ કે, અથવા તમે 2 4 વાર કહે ને પછી તમે આપો, એના કરતાં સામેથી ચાલીને તમે કહો કે ભાઈ આ ચાતુર્માસનું માસનું આયોજન છે, આ ફલાણું આયોજન છે, અમારા આટલા લખી લો, તો એનું ફળ અનેક ઘણું વધી જાય. એટલે વિલંબ ન કરવો. બરાબર. તરત દાનને મહાપુણ્ય. અનાદરો વિલંબશ્ચ વૈમુખ્યમ, વિમુખતા, મોઢું કટાણું કરીને આપે. એવું મોઢું બગાડીને આપે ને બીજી વાર પછી એને ઘરે કોઈને જવાનું કે માગવાનું મન જ થાય નહીં. તે નહીં, પ્રસન્ન ચિત્તે આપું, પ્રેમથી આપું પણ મોઢું બગાડીને નહીં. વિમુખતા. અનાદરો વિલંબશ્ચ વૈમુખ્યમ વિપ્રિયમ વચઃ, પ્રિય વચને ભલે વિપ્રિય એટલે કે કટુ વચન બોલીને. કેટલી વાર આપી? હજી તો થોડા દિવસ પહેલાં તો ફલાણી બાબતમાં લખાવ્યા હતા, એટલે ઘડી ઘડી શું લખાવાનું હોય પછી. હવે બીજા અમે જોયા છે, બીજા કોઈ નથી. કોઈ આવું કંઈ પણ એવું અપ્રિય વચન બોલી કરીને આપે તો ફળ ઘણું ઘટી જાય અથવા અનુબંધ પાપનો પડી જાય. અને 5મું શું છે દોષ? પશ્ચાતાપ. દાન આપ્યા પછી પશ્ચાતાપ કરે, અરે ફસાઈ ગયા, ક્યાં આજે વ્યાખ્યાનમાં ગયા, આ ફંડ થતો તો ન છૂટકે શર્મા શર્મીથી લખાવવું પડ્યું. દાન તો આપ્યું, લખાવ્યું ભલે, પણ પશ્ચાતાપ કર્યો તો ફળ ઘણું ઘટી જાય, અનુબંધ પાપનો પડી જાય. તમે સૌ જાણો છો મમ્મણ શેઠના જીવે આગલા ભવની અંદર ગરીબ સ્થિતિમાં પણ પ્રભાવનામાં મળેલો સિંહ કેસરિયા જેવો ઊંચો લાડો બહુ ભાવોલ્લાસથી પહેલાં તો તપસ્વી મુનિને વરાયો. તો પડોશી પાસે જ્યારે ખબર પડી કે આ તો આવો ઊંચો લાડુ હતો, અને છેલ્લા કણિયા 2 4 રહી ગયા ચાખ્યા અને મુઠ્ઠીઓ વાળીને દોડ્યો મહારાજની પાછળ. મહારાજ ઊભા રહો, મહારાજ સાહેબ ઊભા રહો. અરે ભાઈ શું છે? હવે ખપ નથી. અરે મહારાજ સાહેબ તમને ખપ નથી પણ મને ખપ છે. મહારાજ સાહેબ મહેરબાની કરી મારો લાડુ મને પાછો આપો. મને ખબર નહીં કે આવો લાડુ હશે, આ તો પડોશીએ કહ્યું એટલે ખબર પડી જોડી. તમને તો ઘણા ભક્તો છે વરાવનારા, મારા નસીબમાં આવો લાડુ ક્યાંથી? મહારાજ સાહેબ મારો લાડુ પ્લીઝ પાછો આપો. આપી શકાય અમારાથી 1 લાખ ધર્મ લાભ બોલી દઈએ વરાવ્યા પછી પાછો ન આપી શકાય, મર્યાદા છે અમુક કારણોસર. એટલે મારા સાહેબે આ રીતે નિયમ બતાવ્યો. મારા સાહેબ એમ કરો ને આખો રીતે અડધો 50-50, અડધો તમે, અડધા આખાનો સવાલ નથી, પણ અમારી મર્યાદા, નિયમો, ભગવાનની આજ્ઞા, જ્ઞાનીઓની આજ્ઞા અમારે પાડવી પડે. એટલે છેવટે મારા સાહેબે જોયું એનું મન આ ચિત્ત આમાં રહી ગયું છે. હવે ખાસું તો નુકસાન કરશે, કચ્છી મીઠો તો ભખીઓ પડી છે કદાચ. એને છૂટકે પછી એમને પણ રાખ બેડવીને વિસર્જન કરવું પડ્યું. તો પહેલાં તો દાન બહુ ભાવથી આપ્યું, અને એના કારણે અમર શેઠના ભાવમાં કેટલી સંપત્તિ મળે? મગધ સમ્રાટ શ્રેણી પાસે પણ ન હોય એટલી સંપત્તિ. 2 સોનાના બળદો, રત્નો અને હીરાઓથી જડેલા, ખાલી 1 જ શિંગડા અને રત્નો જડવાના બાકી. એના માટે કેવી કાળી મજૂરી રાતના કરતો હતો ભમણ શેઠ. બરાબર ને? અને ખાઈશું ને પીએશું ને કપડાં કેવા બધું તમે જાણો છો. બરાબર. તો આ પશ્ચાતાપ, દાન આપ્યા પછી જો પસ્તાવો કરો, ત્યાં ગયા ફસાઈ ગયા. હમણાં જેઠાલાલભાઈ ક્યાં બેઠા? હમણાં આવી ગયા. હા, તમારી થોડી વાત ચાલતી હતી. દાનના 5 આભૂષણ અને 5 દૂષણ. થોડું દાન આપીએ કદાચ ભલે,
હા, પણ 5 આભૂષણ, 5માંથી ભલે 5 ન હોય, 2-4 પણ આભૂષણપૂર્વક આપો તો એનું ફળ અનેક ગણું વધી જાય. અને મોટી રકમ કે મોટું કંઈ દાન આપો ભલે, પણ સામે જો આ 5માંથી એક પણ દોષ અંદરમાં પ્રવેશી જાય તો એનું ફળ ઘણું ઘટી જાય. અને ઘણીવાર તો અનુબંધ પાપનો પડી જાય, બંધ પુણ્યનો પડે દાન આપ્યું એટલે, પણ પશ્ચાતાપ વગેરે કર્યો માટે અનુબંધ પાપનો પડી જાય. પાપાનુબંધી એવું એ પુણ્ય બની જાય. એટલે એ પુણ્ય ઉદયમાં આવે ત્યારે ન જીવ સરખો ખાઈ પી શકે, ભોગવી શકે પોતે, અને ન બીજાને ખાવા પીવા કે ભોગવવા આપે. અને મરીને મમ્મણ શેઠનો આત્મા ક્યાં છે અત્યારે? 7મી નરકમાં રૌરવ દુઃખોને ભોગવી રહ્યો છે. ભગવાન મહાવીર સ્વામીની હયાતીની આ ઘટના છે. પાછી ચોથો હારો હતો, ભગવાનની હાજરી હતી, એ વખતે પણ આવી ઘટના બનેલી છે. તો અહીંયા ભક્તામૃત સ્તોત્રની પહેલી ગાથામાં આવી આપણે શૃંગાર કરીએ. શું કહ્યું છે? સમ્યક પ્રણમ્ય, સમ્યક પ્રકારે પ્રણામ કરીને. એટલે એ પ્રણામ કરવા પાછળ કોઈ લૌકિક ભૌતિક કોઈ આશય કે અપેક્ષા ન હોવા જોઈએ, બલકે ભગવાન જેવા ગુણો આપણામાં આવે, આપણા રાગ દ્વેષ મોહ દૂર થાય કે ઓછા થાય, આપણા ભવ ભ્રમણનો જલ્દી અંત આવે, આવો શુભ આશય એની પાછળ હોવો જોઈએ. તો એ આપણું પ્રણામ કે નમસ્કાર એ સમ્યક ગણાય. બરોબર? આપણે ત્યાં ધર્મના ફળ સ્વરૂપે કોઈ પણ સાંસારિક વસ્તુઓની આલોક કે પરલોક સંબંધી પણ માગણી કરવામાં આવે, એને માટે કયો શબ્દ વાપરે? શું કરવું ન જોઈએ? જયવીરાય પ્રાર્થના સૂત્રમાં કેમ કહ્યું છે? વારિક જયવી નિયાણ બંધનમ વિયરાયતું છે. ભગવાન આપના શાસનમાં નિયાણું બાંધવાનો નિષેધ કર્યો છે. નિયાણું એટલે ધર્મના ફળ સ્વરૂપે આલોક સંબંધી કે પરલોક સંબંધી કોઈ પણ સાંસારિક કે ભૌતિક ફળોની અપેક્ષા રાખવી, એ નિયાણું કહેવાય છે. એ મળે ખરું ધર્મના પુણ્ય પ્રભાવે, પણ મળ્યા પછી એમાં એવી આસક્તિ ઉત્પન્ન થઈ જાય કે પછી મમ્મણ શેઠ જેવી હાલત થાય. એટલે કહેવત છે કે સહજ મિલાશો दूध बराबर, मांग लिया सो पानी, और खींच लिया सो खून बरोबर, यह गोरख की वाणी. अथवा आम पढ़ावे छे, कहत कबीर वो रक्त बरोबर जिसमें खींचा तानी. वगर मागे सहजपणे जे सामेथी મળે ને એ દૂધ પીવા બરોબર છે, અને આપણે માગીએ અને મળે એ પાણી પીવા બરોબર છે. દૂધની અપેક્ષા પાણીની શક્તિ ઓછી, પણ સામી વ્યક્તિની ઈચ્છા ન હોય અને તમે ઝઘડો કરીને, કોર્ટમાં કેસ કરીને, ખેંચતાણ કરીને એની પાસેથી મેળવવા પ્રયત્ન, ભલે કદાચ તમારા હક ના લાગતા, ધારો કે આવા ઘણા કેસો આજકાલ સમાજમાં ચોમેર બનતા જોવા અને સાંભળવા મળતા હોય છે. સગા બે ભાઈઓ હોય છતાં કોઈ પૂર્વ જન્મનું કદાચ એવું કંઈક ઋણબંધ થઈ ગયું હોય, જેને કારણે પોતાના સગા નાના ભાઈ કે મોટા ભાઈને ભલે પૈસા નીકળતા હોય પણ પહેલાંની દાનત બદલાઈ જાય, કંઈક ને કંઈક બહાના કાઢી કરી અને એની રકમ આપે નહીં. તો એ વખતે ખાનદાન જો બીજો વ્યક્તિ સામી વ્યક્તિ હોય ને, એ લેટ ગો કરે, પોઝિટિવ વિચારે, પહેલાં પ્રેમથી ઠીક છે માગણી કરે ભલે, પણ છતાં જ્યારે ખબર પડે કે સામી વ્યક્તિની દાનત જ નથી આપવાની, એની પાસે છે ઘણું બધું, છતાં પોતાના હકનું પણ અને આપવા માટે તૈયાર નથી, ત્યારે ખાનદાની એમાં છે એ વિચારે કે નક્કી કોક પૂર્વ ભવની અંદર કંઈક હિસાબ બાકી રહ્યો હશે, એ અત્યારે હવે આ રીતે ચૂકતે થાય છે. એમ પોતાના મનને પોઝિટિવ વળાંક આપી કરે અને ક્ષમતા રાખી અને લેટ ગો કરે. અને ધારો કે પૂર્વ ભવનું કંઈ હિસાબ બાકી ન હોય તો ચાલો નવું અત્યારે આ ફિક્સમાં રહે છે, બરાબર? ધર્મમાં છતાં યોગ્ય સમયે ચક્રવર્તીની પઠાણી વ્યાજ સહિત એ પાછું અપાશે કોકને કોક ભાવમાં, એમ વિચારીને પણ મનને સ્વસ્થ રાખવું જોઈએ, બરાબર? તો આપણી ખાનદાની કહેવાય. અને ખરેખર તો કરવું ન જોઈએ પૈસાની ખાતર. કંઈક ને કંઈક બહાના કાઢી કોઈ પણ વ્યક્તિને આપણે પૈસાને દબાવી દઈશું ને, તો આજે નહીં તો કાલે કુદરતના ઘરમાં ન્યાય છે, પૂરો પાકો ન્યાય છે. એટલે અનેક ભવોમાં એના પછી નોકર, ચાકર, દાસી વગેરે બની કરી કે ભિખારી વગેરેના અવતારો દ્વારા પણ એ ઋણ ચૂકવવું જ પડશે. એટલા માટે પૈસાની ખાતર ક્યારેય પણ પોતાના અધ્યવસાય બગાડવાનું એ નુકસાન મોટું છે. પૈસા તો ઠીક છે, આજ છે ને કાલ નથી, કાલ 4 દિનનો ચાંદની જિંદગી કેટલી આપણી, અને એમાં જો આપણે કંઈ પણ આવી રીતે અનીતિને જળ પ્રપંચને બે ડગો ફટકો કરીશું, એનાથી જે ચીકણા કર્મ બંધાશે ને, એ ભવો સુધી દુર્ગતિઓની પરંપરા સર્જાશે. માટે ભૂલે ચૂકે જીવનમાં ક્યારેય પણ
પૈસાની ખાતર પોતાના સગા કોઈ પણ સંબંધીઓ કે ભાગીદાર હોય કે પડોશીઓ કે કોઈ પણ કોઈની સાથે પણ છળ પ્રપંચ ડગો ફટકો વગેરે કરવું નહીં. આજે સંભળાય છે કે કેટલા વિધવા બહેનો હોય અને વ્યાજ ઉપર જેની જીવનની ગાડી નભતી હોય એ 5-10 લાખ રૂપિયા કે જે હોય થોડી ઘણી રકમ અને કોઈ પાર્ટીને ત્યાં મૂકેલી હોય અને એ પાર્ટી જો હાથ ઊંચા કરી નાખે તો એ કલ્પના તો કરો કે પેલી બહેનનું થશે શું? વિધવા છે કે ગર્ભવતી પણ નથી, અને દીકરા પણ ઘણીવાર આજકાલ તો વિમુખ થઈ જતા હોય છે. ત્યારે પછી એને આપઘાતના વિચારો આવી જાય કે આપઘાત કરી પણ નાખે. કદાચ ન કરે આપઘાત તો પણ મનમાં કેટલું ભયંકર અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની પરંપરા ચાલે. ચીકણા કર્મ બંધાય એમાં નિમિત્ત જો તમે બનો તો તમારા પણ કેવા ચીકણા કર્મ બંધાય એ ખાસ ખ્યાલ કરજો. એટલે જળ અને નાશવંત એવા પૈસાની ખાતર કોઈ જીવને ક્યારેય પણ તકલીફરૂપ ન બનજો. આપી દેજો. ઘી જોડાયું તો ખીચડીમાં, તમારો ભાઈ હોય કે તમારા પરિવારનો કોઈ સભ્ય હોય, કાંઈ વાંધો નહીં. એ રીતે ઉડાડતા રાખજો, પણ ક્યારેય પણ આશય બગાડતા નહીં. સમ્યક પ્રણમ્ય. તમે એ રીતે તમારા ઘરના જ કોઈક સભ્યને આ રીતે તમે ત્રાસ પમાડો, એની હકની રકમ તમે પચાવી પાડો, પછી દુનિયાને દેખાડવા ખાતર તમે ગમે એટલા દાન આપો, એની વેલ્યુ જ્ઞાનીઓની દ્રષ્ટિએ 0 નહીં, માઇનસમાં જશે. તો ખૂબ શાંત ચિત્તે આ બાબત ઉપર વિચાર કરજો. આજે ઘણા કિસ્સાઓ ચોમેર બનતા જોવા અને સાંભળવા પણ મળતા હોય છે. એમાં આપણો ક્યાંક નંબર ના આવી જાય કૂડ કપટ કરવામાં કે કોઈકના પૈસા દબાવવામાં. ખરેખર તો શું કરવું જોઈએ? ધારો કે બની શકે મંડીનો ઓછી જમાનો કાળ આવી ગયો, એના કારણે તમે પણ નબળા પડી ગયા, તમારી ભાવના હોય આપવાની છતાં આપી શકતા નથી, તો શું કરવું જોઈએ? તો કમસે કમ પોતાના જીવનમાં મોજ શોખ ઉપર તો પૂરેપૂરો કાપ મૂકી દેવું જોઈએ. બને એટલું જિંદગી સાદું જીવન જીવવું જોઈએ. એને બદલે ઘણીવાર એવું જોવા મળે, હાથ ઊંચા કરી નાખે ને પોતે આમ આરામ જલસાથી જીવતા હોય, તો ઓલાને શું કેવા ભાવો વિચારો આવે કે જુઓ ને જલસા કરે છે, આરામથી જીવે છે, ને છતાં મારા પૈસા એટલા આપતો કે આપતી નથી. તો ભૂલી ચૂકે આવું ન થાય. નહીં તો પછી તમે ગમે એટલા ભક્તાનું સ્તોત્રના પાઠ કરશો ને, કે ગમે એટલો જાપ કે તપ કે ત્યાગ કે કરશો દાન આપશો, તો એ પણ એની કોઈ જ્ઞાનીઓની દૃષ્ટિએ એની વેલ્યુ 0ની પણ માઇનસમાં જ છે. અને કર્મનો કોયડો અલબેલો, ગુરુજીનું કર્યું ગુરુજી ભોગવે, ચેલાનું ભોગવે ચેલો. કર્મનો કોયડો અલબેલો. તીર્થંકરના આત્માઓને, ચક્રવર્તી જેવાના આત્માઓને પણ કર્મ સત્તાએ છોડ્યા નથી. 7મું ચક્રવર્તી શુભમ ચક્રવર્તી, 12મું ચક્રવર્તી બ્રહ્મ ચક્રવર્તી આજે ક્યાં છે? કઈ નરકમાં? પાછી પેલી બીજી નહીં, 7મી નરકમાં. ચક્રવર્તી જેવા ચક્રવર્તી હજારો તો જરા બોડીગાર્ડ અંગરક્ષક દેવતાઓ હોય, 14 રત્નો દેવાધિષ્ઠિત હોય, 9 નિધાન હોય અને કેટલું બધું બીજું હોય, અને છતાં પણ આજે 7મી નરકના ભયંકર લોકો ભોગવી રહ્યા છે. એટલે કર્મનો કોયડો બહુ અલબેલો છે. આપણી જિંદગી તો કેટલું જીવવું, અને એને માટે જો આપણે આવા છળકપટ વગેરે કરીને કોઈકના આર્ત અને રૌદ્ર ધ્યાનમાં નિમિત્ત બનીશું, તો કર્મ સત્તા એનો જે હંટર કોરડો વિંજાશે ને, ત્યારે લોહીના આંસુ જીવ સારશે કે ગમેલી રાડો પાડશે, કોઈ બચાવનાર નહીં મળી શકે. તો અહીંયા સમ્યક પ્રણામ કરવાની પાછળ પણ કોઈ ભૌતિક કામના હોવી જોઈએ નહીં. એ બધું મળે, બાય પ્રોડક્ટ રૂપે મળે બધું. ભાવથી પ્રણામ કરીએ, કોઈ અપેક્ષા ન રાખીએ, તો બધું વણ માગે વગર માગે વધારે મળે. બરાબર ને? આપણે કોઈ વ્યક્તિ કંઈ આપતું હોય ને આપણે જો ના પાડીએ તો એને વધારે ઉલટું આગ્રહ કરીને આપે, અને તરત હાથ લાંબુ કરી નાખીએ તો પછી બીજી વાર એને વિચાર થાય. બરાબર? એટલે સમ્યક પ્રણમ્ય બહુ જ મહત્વનો શબ્દ છે. દરેક બાબતમાં આપણો આશય અને ભાવ શુદ્ધ હોવો જોઈએ. બરાબર? તો આ રીતે પહેલી ગાથાનો આપણે શૃંગાર કરીએ છીએ. હજી એક મુદ્દો સમજી લઈએ કે ભક્તામર સ્તોત્રપાઠ કે બીજા કોઈ સ્તોત્ર કે મંત્રનો જાપ વગેરે, એનાથી એવું નથી કે પછી આપણા જીવનમાં કોઈ તકલીફ ન જ આવે. તકલીફો તો આવે. આપણે ભૂતકાળમાં અજ્ઞાન દશામાં જે કર્મો બાંધ્યા છે એ કર્મો તો ઉડેમાં આવવાના, પણ ભગવાનની ભક્તિ ખરેખર સમ્યક પ્રકારે કરી હશે તો એ અંતઃકરણ આપણો સ્ટ્રોંગ બની જશે, મજબૂત બની જશે, કે આપણે એમાં ક્ષમતાપૂર્વક પસાર થઈ શકીશું. આ જ છે સમ્યક પ્રભુની ભક્તિ કે પ્રાર્થનાનું ફળ. બરાબર? તકલીફો તો તીર્થંકરોના જીવનમાં કોઈ ઉપસર્ગોથી આવ્યા, ભગવાન મહાવીર સ્વામી વગેરેના જીવનની અંદર આવે છે. અનેક ધર્માત્માઓ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધી, તપસ્વી દરેકના જીવનમાં
પૂર્વના ભવોમાં અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા કર્મો ઉદયમાં આવે છે. એના કારણે શારીરિક બીમારીઓ, કેન્સર જેવી પણ થઈ શકે છે. બીજી પણ અનેક રીતે તકલીફો આવી શકે છે. ખોટા કલંક અને આડ પણ ચડી શકે છે. પણ જો આ ભાવમાં આપણે સમ્યક ધર્મ કરતા હોઈશું તો ગમે એવી વિપરીત કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણે સ્વસ્થ મસ્ત અને પ્રસન્ન રહી શકીશું. એ જ સમ્યક આરાધનાનું ફળ છે. તો આ રીતે પહેલા શ્લોકની અંદર 3 વિશેષણો પૂર્વક પરમાત્માને આદિનાથને પ્રણામ કરી અને આચાર્ય ભગવાન હવે બીજા શ્લોકમાં શું કહે છે તે અગ્રે વર્તમાન જીનાદ નારદ કાંઈ પણ બોલાવ્યું હોય હાર્દિક